થરાદના નારોલી ગામે આમ આદમી પાર્ટી દ્વારા લોક જનસભા યોજાઈ। આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતને લઈને લોકોની સાથે એક સભા યોજાય છે, ત્યારે નારોલી સીટ ઉપરથી વાઘાભાઈ પટેલને સહપ્રભારી જાહેર કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સ્વપુરા ગામના મસરૂભાઈ જગસીભાઈને પણ સહપ્રભારી જાહેર કરી એમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે હાલ હાજર રહેલ દલપતભાઈ ભાટિયા જિલ્લા આમ આદમી પાર્ટી મહામંત્રી અને સુરેશભાઈ દેવડા બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ રવિભાઈ દેવાણી, અરવિંદભાઈ યુથ પ્રમુખ ઠાકોર, કસ્તુરભાઈ સહપ્રભારી તેમજ જગદીશભાઈ પટેલ પ્રભારી મંત્રી જોડાઈ અને લોકો સાથે લોકજન સભાનું આયોજન કરી લોકોને જાગૃત થવાનો સંદેશ પણ આપ્યો હતો અને દલપતભાઈ ભાટિયા દ્વારા ભાજપ અને કોંગ્રેસ પર વિવિધ આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। આજે નારોલી જિલ્લા પંચાયતની આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતના જિલ્લા વાઇઝ જે સભાઓ ચાલી રહી છે એ સભામાં આજે આવવાનું થયું અને અહીંયાથી અમે લોકો વચ્ચે સાથે વાત કરી અને અમને પણ ખાતરી છે કે આ જિલ્લા પંચાયત સીટ આમ આદમી પાર્ટી બહુમતીથી જીતવાની છે। એ સાથે લોકોએ પણ અમને ઉત્સાહથી આવકાર્યા છે। તો આ લોકોનો પણ અમે મીડિયાના માધ્યમથી તમામ તાલુકાના લોકોનો અને જિલ્લાના લોકોનો આભાર માનીએ છીએ। આગલા દિવસોમાં કેટલા લોકો જોડાશે આમ આદમી પાર્ટી સાથે? અત્યારે તો લોકો જે જોડાઈ રહ્યા છે એ એક માનો કે વિસાવદર જે જીત્યા ને એના પછી અને ગોપાલભાઈ જે રીતે આજે સરકારને અંફાવી રહ્યા છે અને ચેતરભાઈ અમારા જે સરકારને અંફાવી રહ્યા હતા એને ભાજપ સરકારે ખોટો કેસ કરી અને અત્યારે 15-20 દિવસથી જેલમાં રાખવાનું જે ષડયંત્ર કરી રહ્યા છે અને ગોપાલભાઈ જે રીતે માનો કે અનાજના કંભળ હોય, બીજા જે મંડળીઓના કંભળ હોય અને જે રોડ રસ્તાના ચૂંટાયાના બીજા દિવસથી જે કામ ચાલુ કર્યું છે એને લઈ અને જે ગુજરાતની પબ્લિકને લાગી રહ્યું છે કે ભાઈ હવે વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી સિવાય કોઈ બીજો વિકલ્પ નથી અને વિરોધ પક્ષમાં પણ જે વિરોધ પક્ષે કામ કરવું જોઈએ એ વિરોધ પક્ષે કામ કર્યું નથી અને કોંગ્રેસને જે વિરોધ પક્ષની જવાબદારી હતી એમાં તદ્દન નિષ્ફળ ગઈ છે। એટલે ભાજપ અત્યારે જે આટલા બધા તાયફા કરી રહી છે કે આટલા બધા જે કમ્પાઉન્ડરનું કામ કર્યું છે એ વિરોધ પક્ષ કમજોર હોવાનું એક મોટું કારણ છે। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।